રામલલાના અભિષેક બાદ ભગવાન રામના દર્શન કરવા લોકો અયોધ્યા ધામ ઉમટવા લાગ્યા છે। અયોધ્યા પહોંચતા હજારો ભક્તો ગમે તેટલી વહેલી તકે મંદિર પહોંચીને રામલલાના દર્શન કરવા માંગતા હોય તેમ દેખાઈ રહ્યું છે। રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને સવારે 2 વાગ્યાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા। ભીડમાં હજારો લોકો ગેટની સામે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા। અયોધ્યામાં ભગવાન રામ જેટલું જ મહત્વ હનુમાનગઢીમાં બિરાજિત હનુમાનજીનું છે, ત્યારે દેશભરમાંથી અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓ હનુમાનગઢી પણ પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે હનુમાનજી ભગવાન રામના સેવક છે અને અયોધ્યામાં તેઓ હનુમાનગઢીમાં સાક્ષાત સ્વરૂપે બિરાજિત હોવાનું મનાય છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માત્ર દેશ જ નહીં વિદેશની ધરતી ઉપર પણ ઉજવણી થઈ હતી। દુબઈથી લઈને અમેરિકામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી થઈ હતી। અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ટાઈમ્સ સ્ક્વેર ઉપર મોટી સંખ્યામાં ભારતીયો પહોંચ્યા હતા અને રામના ગીતો પર નાચતા જોવા મળ્યા હતા। ટાઈમ્સ સ્ક્વેરના કેટલાક બિલ્ડર પર પણ ભગવાન રામની તસવીર જોવા મળી હતી। ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિરના સભ્યોએ પણ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની લાડુ વહેંચીને ઉજવણી કરી। જમ્મુ કાશ્મીરમાં શીતલહેરની સ્થિતિના પગલે ઠંડીના તીવ્ર મોજું યથાવત છે। કાશ્મીરના મોટાભાગના સ્થળોએ તાપમાન 0થી નીચે નોંધાયું છે। હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે દક્ષિણ કાશ્મીરના પુલવામા અને શોપિયા શહેરોમાં રાત્રે લઘુત્તમ તાપમાન -7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન -5.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું હતું। આ સાથે જ પહેલગામમાં -6.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગુલબર્ગમાં -4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાઢવામાં આવતી પરેડમાં પહેલીવાર દિલ્હી પોલીસની મહિલા કર્મચારીઓ પણ સામેલ થશે। આઈપીએસ અધિકારીના શ્વેતા સગુન્થે જણાવ્યું હતું કે આ પરેડમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સુધીના રેન્કના મહિલા પોલીસ કર્મચારીઓ પણ સામેલ થશે। અમે તમામ લોકો આ કાર્યક્રમને લઈને ઘણા ઉત્સાહિત છીએ। દિલ્હી પોલીસના 144 મહિલા પોલીસ કર્મચારી ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતે પૂજા અર્ચના કરી હતી। રામ મંદિરના ભવ્ય ગર્ભગૃહમાં આ પૂજા અર્ચના થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 12 કલાક અને 29 મિનિટથી 12 કલાક અને 30 મિનિટના 48 સેકન્ડમાં રામલલ્લાની વિશેષ પૂજા અર્ચના કરી હતી, જે બાદ રામલલ્લાની આંખો પરથી પટ્ટી ખોલવામાં આવી હતી। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પહેલી ઝલક સામે આવી છે અને સમગ્ર દેશવાસીઓ સજળ નેત્રે દર્શન કર્યા હતા। 5 વર્ષના રામલલ્લાના આ સ્વરૂપની મૂર્તિમાં રાઘવેન્દ્રનું સ્વરૂપ જોવા મળ્યું છે। રામલલ્લાની મૂર્તિનું તેજ, મૂર્તિમાં રહેલી સૌમ્યતા અને સુંદરતાએ સૌ કોઈને મન મોહી લીધું હતું। રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મુખ્ય ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિ રાખવામાં આવી છે। ભગવાનનું બાળ સ્વરૂપ ખૂબ જ આરાધ્ય અને અનન્ય છે। તેજસ્વી ચહેરા અને હાથમાં ધનુષ અને તીર સાથે બાળ સ્વરૂપમાં રામલલ્લા દરેક હૃદયને મોહિત કરી રહ્યા છે। ભગવાનની મૂર્તિની કારીગરો ખૂબ જ અનોખી રીતે કંડારી છે। ભગવાન શ્રીરામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્ર કોતરેલા છે। ભગવાન વિષ્ણુની સાથે તેમના 10 અવતાર મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી પણ જોવા મળ્યા હતા। રામલલ્લાની મૂર્તિ 3 ફૂટ પહોળી છે, જેનું વજન આશરે 200 કિલો છે। રામલલ્લાની મૂર્તિમાં 5 વર્ષના બાળકની આરાધ્ય ઝલક દેખાઈ રહી છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાની આરતી ઉતારી હતી અને વડાપ્રધાન મોદી જ્યારે આરતી ઉતારતા હતા તે સમયે પણ તેઓ અત્યંત ભાવુક જોવા મળ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ તેઓ ગર્ભગૃહમાં રહેલા રામલલ્લાની મનોહર મૂર્તિની પ્રદક્ષિણા કરી હતી, જે બાદ નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રતિમાને દંડવત પ્રણામ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર ભૂમિ પૂજન માટે પહોંચ્યા તે સમયે પણ તેઓએ ટેન્ટમાં બિરાજિત રામલલ્લાના દર્શને ગયા હતા અને તેઓએ દંડવત પ્રણામ કર્યા હતા। 2023 में 1 करोड़ 50 लाख से अधिक लोगों ने 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करोड़ 50 लाख से अधिक लोगों ने राम मंदिर में दर्शन किया। 1 करो
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય રામલલ્લાની પ્રદક્ષિણા કરી હતી અને દંડવત પ્રણામ કર્યા હતા, જે બાદ તેઓએ મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત મંદિરના મહંત સહિતના અન્ય સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. આ સમયે એક સંતે પીએમ મોદીની વીંટી પણ પહેરાવી હતી. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના આરાધ્ય એવા શિવની આરાધના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આવેલા કુબેર ટીલા મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે શિવલિંગને જળાભિષેક કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન રામ પણ લંકા ઉપર ચડાઈ કરતા પહેલા જે રામ સેતુ બનાવ્યો હતો અને લંકા પહોંચે તે પહેલા રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરી શિવ આરાધના કરી હતી. વડાપ્રધાન મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનુષ્ઠાન કર્યું હતું અને તે દરમિયાન રામેશ્વરમાં પૂજા કરી હતી. આમ પીએમ મોદીએ રામના આરાધ્ય દેવ શિવની પૂજા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ મંદિરમાં આમંત્રિતોના દર્શન માટે ખુલ્લું હતું અને દેશભરમાંથી આવેલા સાધુ સંતો રામલલ્લાની એક ઝલક મેળવવા માટે આતુર બન્યા હતા. 500 વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર અને તેમાં રામલલ્લા બિરાજિત થવાના છે તે જોઈને સૌ કોઈ ભાવુક જોવા મળ્યા હતા. જે ક્ષણના દર્શન કરવા માટે સાધુ સંતોએ સમગ્ર જીવન સમર્પિત કર્યું છે તે સંતો પોતાના મોબાઈલમાં રામ મંદિરની એક એક ક્ષણ કેદ કરતા પણ જોવા મળ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બાદ પીએમ મોદી જ્યારે ગર્ભગૃહમાંથી બહાર નીકળ્યા તે સમયે તેઓ સમગ્ર મંદિર પરિસરમાં ફર્યા હતા અને મંદિરને સમગ્ર દેશમાંથી લેવાયેલા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને પીએમ મોદી અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. પીએમ મોદી જ્યારે મંદિરની બહાર નીકળ્યા અને મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ જય શ્રી રામનો જય ઘોષ કર્યો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામના બાળ સ્વરૂપે રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદી સંબોધન કરતા ભાવુક થયા હતા. તેઓએ કહ્યું છે કે આજ હમારે રામ આએ હૈ. સદીઓની પ્રતીક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ તપસ્યા બાદ આપણા રામજી આવી ગયા છે. આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે અને આપણા રામલલ્લા હવે દિવ્ય મંદિરમાં રહેશે. 22 જાન્યુઆરીએ એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ પ્રત્યે અનેરી આસ્થા ધરાવે છે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફરી એક વખત પીએમની આસ્થાના દર્શન થયા છે. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે રામ ભારતની આસ્થા છે, રામ ભારતનો આધાર છે, રામ આગ નહીં ઉર્જા છે. પીએમ મોદીએ કહ્યું છે કે રામ પ્રભુ પણ છે અને રામ પ્રવાહ પણ છે, રામ નેતિ પણ છે અને રામ નીતિ પણ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશભરમાંથી આમંત્રિતો અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીએ પણ સંબોધન કર્યા બાદ સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ વિવિધ ક્ષેત્રના સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, સચિન તેંડુલકર, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત બોલિવૂડના સ્ટાર્સનું પણ અભિવાદન ઝીલ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય થયું છે અને રામલલ્લાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે પીએમ મોદીએ મંદિર નિર્માણ કામ સાથે સંકળાયેલા શ્રમિકોને યાદ કર્યા હતા અને પીએમ મોદીએ શ્રમિકો પર પુષ્પવર્ષા કરી હતી અને આ સમયે સૌ શ્રમિકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. ખુદ વડાપ્રધાન દ્વારા પુષ્પવર્ષાને લઈને શ્રમિકો ભાવુક થયા હતા અને જે બાદ વડાપ્રધાને ત્યાં રહેલી જટાયુની વિશાળ પ્રતિમા પાસે તસવીર પણ લીધી હતી. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે લગભગ 500 વર્ષના સમયગાળા બાદ ભગવાન રામલલ્લા અયોધ્યામાં પરત ફર્યા છે. જેમના પ્રયાસોના પગલે આપણે આ દિવસે જોઈ રહ્યા છીએ તેમનો હું કોટી કોટી નમન કરું છું. આ યુગમાં જે કોઈ રામલલ્લાના પાછળ આપવાનો ઇતિહાસ સાંભળશે તેમને તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ ઇતિહાસમાં એટલી શક્તિ છે કે ભાગવતે કહ્યું કે મને ખબર પડી કે વડાપ્રધાન આ કાર્યક્રમ માટે કડક ઉપવાસ રાખ્યા હતા અને મારી તેમની સાથે જૂની ઓળખાણ છે અને તેઓ એક તપસ્વી પણ છે. રામલલ્લા અયોધ્યા આવ્યા, અયોધ્યાની બહાર કેમ ગયા? અયોધ્યા એ શહેરનું નામ
છે, જેમાં કોઈ સંઘર્ષ નથી, કોઈ વિવાદ નથી. રામજી 14 વર્ષ પછી પાછા આવ્યા છે અને વિવાદનો અંત આવ્યો અને પીએમ મોદીએ તપ કર્યું અને હવે આપણે પણ તપસ્યા કરવી પડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે નડ્ડા ગુજરાત મુલાકાત લઈ ગુજરાતમાં લોકસભાના પ્રચાર કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય દલિત દીકરીના હસ્તે કળશ મૂકી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ જેપી નડ્ડાએ એક સાથે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું હતું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમરેલી જિલ્લાના રાજુલાની મુલાકાત કરી હતી અને રાજુલાના ભેરાઈ રામપરા ખાતે વૃંદાવન બાગની ખાતે પણ તેમણે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ધારાસભ્યો તોડવાની ભાજપ હલકા પ્રકારની રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અમરીશ ડેરે ધારાસભ્ય હતા ત્યારે તેમને લાલ જાજમ સહિતની લાલચ આપી હતી અને રાજ્ય શાસનમાં કંસ અને રાવણની સેનાની લંકા કંઈ ન રહ્યું અને અહંકાર કોઈનો ટકતો નથી. મોટાભાગના કોંગ્રેસી નેતાઓ તેમની મજબૂરીને કારણે ગયા છે અને હવે તેમનું જવાનું છે. છાશવારે કોંગ્રેસ તૂટી રહી છે અને ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અને ફરી એક વખત સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા મોટો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના સૈનિક હતા અને રહેશે. તેમણે કહ્યું છે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિઘ્ન સંતોષીઓ મારી અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ કદાચ બધા કોંગ્રેસમાં જતા રહેશે તો હું એકલો કોંગ્રેસમાં રહીશ તેવો દાવો તેમણે કર્યો છે. તેમણે કહ્યું છે કે કાર્યકરોને નિરાશ કરવા અને મને બદનામ કરવા માટે લોકો આ પ્રકારની અફવા ફેલાવે છે. રાજકોટમાં પણ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટમાં લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું છે કે પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવી અને અન્ય નામો ઉપર ચર્ચા છે તો તેઓ સવાલ કરતા મોહન કુંડારિયાએ કહ્યું છે કે લોકશાહીમાં કોઈને પણ ટિકિટ મળી શકે છે. નરેન્દ્રભાઈ મોદીનો વિકલ્પ સ્થળ આગળ વધારવા માટે અમે તૈયાર છીએ. પાટણમાં લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પણ વર્ચ્યુઅલી લોકસભા બેઠક કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. પાટણ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પ્રસંગે 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધોરાજીમાં માધવ ગૌશાળા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન થયું હતું, જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા સાથે જ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાઢલિયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા હતા. આ પરત લલિત વસોયાએ રામ મંદિરની શુભકામના લગાવતા પોસ્ટર પણ લગાવ્યા છે. જામકંડોળામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. અહીં અનેરા ઉત્સાહ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં સવારે માલધારી સમાજ દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે શ્રીરામ મંદિર ધ્વજા ચડાવવામાં આવી હતી અને બપોર બાદ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં ભવ્ય અને વિશાળ સક્ષમ કળશ શોભાયાત્રા નીકળી હતી. ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત સવારે પૂર્ણ થઈ છે. હવે 31 જાન્યુઆરી સુધી ફ્લેટ ફી ભરી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ 1000 રૂપિયાની ફી ભરવાની રહેશે. ત્યાર સુધીમાં 1.25 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને 31 માર્ચે પરીક્ષા લેવાશે. એક બાજુ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે અને દેશ વિદેશમાં વસતા રામ ભક્તો રામના રંગે રંગાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં કોમી ચમકલાની ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના ભોજ ગામે રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 2 જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 10 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાના પગલે ભોજ ગામે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
અમદાવાદ શહેરના ગોદરેજ ગાર્ડન સિટીના વૃંદાવનમાં રામ મહોત્સવને લઈને અનેક કાર્યક્રમો યોજાયા હતા। સૌપ્રથમ શોભાયાત્રા નીકળ્યા બાદ અલગ અલગ કાર્યક્રમો આયોજિત થયા હતા। નાના બાળકો વેશભૂષા કરીને અલગ અલગ નાટક ભજવ્યા હતા અને તમામ સોસાયટીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી। અમદાવાદના ગોતા ખાતે આઈસીબી સિટી ખાતે ફ્લેટના 800થી વધુ રહીશોએ રંગોળી અને દીવડા પ્રગટાવ્યા હતા। રંગોળીમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાનું ચિત્ર કરવામાં આવ્યું હતું, જેમાં 11,000થી વધુ દીવડા પ્રગટાવતા અદભુત નજારો જોવા મળ્યો હતો। સાથે જ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી। અમદાવાદના અસારવા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા અવસરના કાઉન્સિલર ઉપરાંત પૂર્વ મંત્રી અને અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ યાત્રામાં જોવા મળ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। શક્તિપીઠ અંબાજી પણ રામભક્તિમાં તલ્લીન થઈ ગયું છે। અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત ઉપર લાઇટ શો પણ ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી। 51 શક્તિપીઠના પંડિત અને ભક્તોએ ભગવાન રામની આરતી કરી હતી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। દર્શનાર્થીઓએ ભગવાન શ્રીરામના દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્વારકાધીશની નગરીમાં જય શ્રીરામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। પવિત્ર દ્વારકા નગરી રામમય બની હતી અને રામ, સીતા, લક્ષ્મણના પાત્રો સવાર થયા હતા અને વિશાળ સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। સુરતના લિંબાયત વિસ્તારમાં એક તરુણીની સતર્કતાથી 5 વર્ષીય બાળકનું અપહરણ થતા રહી ગયું હતું। બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે બાળકીનું મોઢું દબાવીને અપહરણકાર ભાગી ગયો હતો। જોકે તરુણીએ આ વ્યક્તિ કોણ છે તેવું પૂછતા આરોપી બાળકીને મૂકીને ભાગી ગયો હતો। દુકાન ઉપર આવેલી બાળકી સાથે અડપલા પણ કર્યા હતા અને લિંબાયત પોલીસે ફરિયાદના આધારે આરોપી અંકિત કુમારની ધરપકડ કરી હતી। અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે નવરંગપુરા સ્વસ્તિક 4 રસ્તા નજીક અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો। લોકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો અને આ પોલીસ કર્મીની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવતા તે પીધેલી હાલતમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસે હોસ્પિટલમાં ટેસ્ટ પર કરાવ્યો હતો। જોકે આ અકસ્માત દરમિયાન કોઈ પણ જાનહાનિની ખબર સામે આવી નહોતી। બારડોલી તાલુકાના ઇસરોલી ગામની સીમમાં બુકાનીધારીઓ ત્રાટક્યા હતા અને મળકે 4થી 5 જેટલા બુકાનીધારીઓએ 3 જેટલા ઘરોમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિકો જાગી જતા બુકાનીધારીઓએ સ્થાનિક ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં સ્થાનિકો અને બુકાનીધારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। 4થી 5 જેટલા બુકાનીધારીઓએ ડ્રીમ હોમ્સમાં પ્રવેશ્યા હતા અને ઘર નંબર 122માંથી સોના ચાંદીના સાંકળ તેમજ 20,000થી વધુ રોકડ ચોરી કરી હતી। સામે હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 4 લોકોના હૃદય બંધ પડી જતા મોત નીપજ્યા હતા। પ્રથમ બનાવમાં સંત કબીર રોડ ઉપર 24 વર્ષીય યુવાન છોટ બંગાળીનું હૃદય બંધ પડી જતા મોત નીપજ્યું હતું। બીજા નંબરમાં પરિશ્રમ સોસાયટીમાં રહેતા પોટ ભૂપતભાઈ એકાએક ઢળી પડ્યા હતા અને ત્રીજા બનાવમાં 28 વર્ષીય બિહારી યુવાન ધનંજય વાડી કામ કરતી વખતે પરસેવો વળી જતા 46 વર્ષીય ખોડાભાઈનું એકાએક મોત નીપજ્યું હતું। ખેડાના ઊંઢેલા ગામે નવરાત્રિથી પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવા બાબતે સુપ્રીમ કોર્ટે 4 પોલીસ કર્મીઓને આંશિક રાહત આપી છે। સુપ્રીમ કોર્ટે 4 પોલીસ કર્મીઓને 14 દિવસની જેલની સજા ઉપર રોક લગાવી હતી। સુપ્રીમ કોર્ટે પોલીસ કર્મચારીઓની અપીલ સુનાવણીની માંગ સ્વીકારી હતી। સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકારતા પોલીસના વ્યવહારની પણ નિંદા કરી હતી। અમદાવાદ શહેરના સરદારનગરના માચનિયા વાસમાં સ્થાનિકોએ પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી। પતિ પત્નીના ઝઘડા બાબતે પોલીસ પહોંચી હતી, જ્યાં પતિ દારૂના નશામાં હોવાની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસે કેસ નહીં કરવા બાબતે સ્થાનિકોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી। રાજકોટના જેતપુરમાં જીનિંગ મિલના કારખાનામાં કામ કરતા 3 પરપ્રાંતીય શ્રમિકો પર છરી વડે હુમલો થયો હતો। પીઠડિયા ટોલ પ્લાઝા પાસે આવેલા ઓઇલ જીનિંગ
મિલમાં કારખાનામાં લોડ પર આવેલા શખ્સો 3 શ્રમિકો પર હુમલો કર્યો હતો અને ત્રણેયની હાલત ગંભીર છે, જેમને જેતપુર સરકારી હોસ્પિટલથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ધાંગધ્રા તાલુકાના ચુલી ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને બંને પક્ષના 20થી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય બોલાચાલી બાદ બંને જૂથો ઉશ્કેરાઈ જતા સામસામે ધોકા પાઇપ જેવા હથિયારો વડે ધીંગાણું ખેલાયું હતું. બંને જૂથો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો અને ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સુરતના મૈધરપુરા વિસ્તારમાં 5મી જાન્યુઆરીના રોજ થોડા દિવસે થયેલી ₹88 લાખની રોકડ રકમની લૂંટ વિથ અપહરણ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીઓની ધરપકડ કરી છે. જૂનાગઢ ખાતેથી આરોપી ભોજાણી નામના શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ બાદ સફરજનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ લૂંટ વિથ અપહરણ કેસમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદી તેનો સગો માસુ નીકળ્યો હતો.